સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એમાઇન સંયોજનો, અને એમાઇન સંયોજનોની અંદર જ્યારે વાત કરવા જઈ રહ્યા હોય તો આજના લેક્ચરમાં વાત કરવાની છે રાસાયણિક પ્રક્રિયા વિશે. વિદ્યાર્થી મિત્રો, આજથી ચાલુ થતા લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાનો કોન્સેપ્ટ 1 by 1 ટોપિક બાય ટોપિક ક્લિયર થવાનો છે, જેમાં 7 અલગ અલગ ભાગોથી આપણે સમજવાની છે રાસાયણિક પ્રક્રિયાને, એટલે કે એમાઇન સંયોજનને ઇનડાયરેક્ટલી સમજવા જઈ રહ્યા છીએ. તો એમાઇન સંયોજનને સમજવાની સાથે શરૂઆત કરીશું, કેમ કે નાઇટ્રોજન પરમાણુનો અહીંયા બેઝ આધાર છે એમાઇન સંયોજનો બનવા માટે. તો નાઇટ્રોજન સંયોજનો જે પણ છે તે બેઝિક સંયોજનો કહેવાય. એટલે શરૂઆત આપણે કરવી પડશે કે એમાઇન સંયોજનોનું બેઝિક બંધારણ. ત્યારબાદ પ્રક્રિયાઓના વાત કરીએ તો એમાં આલ્કાઇલેશન રહેશે, એસાઇલેશન રહેશે, કાર્બોનાઇલ એમાઇન પ્રક્રિયા રહેશે. ત્યારબાદ નંબર 5 પર જોવા જઈએ તો નાઇટ્રસ એસિડ સાથેની જે પણ પ્રક્રિયા છે ખૂબ જ અગત્યની રહેશે. ત્યારબાદ 6 અને 7 નંબર પણ એવી જ મહત્ત્વની પ્રક્રિયા છે કે જેમાં એરાઇલ સલ્ફોનેનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, અને લાસ્ટમાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે નંબર 1નો ટોપિક જે છે ખૂબ જ અગત્યનો ટોપિક છે, જે તમને ખૂબ જ વિકલ્પોમાં મદદરૂપ થઈ શકે તેવો વિકલ્પમાં સાથ આપે તેવો આખો ટોપિક છે, જેને આપણે કદાચ એસિડ સંયોજન અનુલક્ષીને અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એસિડ સંયોજનની અંદર પણ આવો જ શરૂઆતમાં એસિડિકતાને અનુલક્ષીને તો આ બેઝિકતાને અનુલક્ષીને છે. ઓકે, એસિડિકતાની જે પણ વસ્તુ આપણે કદાચ COOH કાર્બોસિલ સમૂહ જ્યારે સમજ્યા હતા ત્યારે આપણે સમજી હતી તેની એસિડિકતાના સંદર્ભમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બધી જ સમજવાની વસ્તુ છે તે બેઝિક પ્રકૃતિને આધારે તેને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તેટલા માટે જ અમુક બંધારણોની માહિતી અને અમુક બંધારણોની વિગતો મેં તમારા માટે તૈયાર રાખી છે, અને એ વિગતોને યોગ્ય રીતે તમારી સાપેક્ષ રજૂ કરું. તો તમારી સાપેક્ષ મેં રજૂ કરેલી છે અમુક માહિતી, જેને આપણે 1 by 1 ચર્ચામાં લઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ જે પણ બાબત હું હવે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું ખૂબ જ અગત્યની છે, ખૂબ જ કાળજીપૂર્વક વસ્તુને સમજવાની છે. સમજો કે તમારી પાસે જે પણ રાસાયણિક પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ તેમાં નાઇટ્રોજન સમૂહ રહેલો છે, એટલે કે નાઇટ્રોજન રહેલો છે કે જે હાઇડ્રોજન સાથે બંધ બનાવીને યોગ્ય રીતે એમાઇન સંયોજન આપે છે. પહેલાં તો પ્રકૃતિ વાઇઝ જ્યારે સમજવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજન જે પણ વિદ્યુત ઋણતા ધરાવે છે તેમાં ખૂબ જ મોટો તફાવત છે. તો આ વિદ્યુત ઋણતાનો તફાવત પહેલાં તો એ જ અગત્યની બાબત થઈ જાય છે કે વિદ્યુત ઋણતાનો જે પણ તફાવત છે તે, અને નંબર 2 પર જે પણ એમાઇન સંયોજન બને છે તેની પાસે લોન પેર છે. ઓકે, તેની પાસે શું છે? લોન પેર છે. લોન પેરનો મતલબ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું છે તેની પાસે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ બે વસ્તુ જે છે ને એ આપણા માટે પ્રતિક્રિયાત્મકતા કેવી છે એ વસ્તુ સમજવા માટે જવાબદાર બની જાય છે. મતલબમાં તેની પ્રતિક્રિયાત્મકતાને સમજાવવા માટે આ બે વસ્તુ પુરવાર છે. હવે આપણે એ બધા જાણીએ છીએ કે જે અબંધકારક પ્રકૃતિ છે ને એ અબંધકારક પ્રકૃતિને કારણે જે પણ આપણો એમાઇન સંયોજન છે ને એ સામાન્ય રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપે, અથવા એમ કહી શકાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, કેમ કે તેની પાસે લોન પેર છે, અને લોન પેર દાન કરીને જે પણ પ્રક્રિયા છે એ વસ્તુ આપણે ઓલરેડી સમજીએ છીએ કે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકેની ભૂમિકા તમે સ્વીકારી શકો છો. હવે તમને પહેલાં તો એ સમજ હોવી જોઈએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે શું. વસ્તુ વારંવાર આવવાની છે અને વારંવાર આવી ચૂકી છે, કેમ કે એરોમેટિકનું આપણે લાસ્ટ ચેપ્ટર સમજી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એટલો તો કોન્સેપ્ટ મગજમાં ફિટ રાખવો જોઈએ તમારે. જો નથી કોન્સેપ્ટ ફિટ થયેલો મગજમાં તો પ્લીઝ રીડિંગ કરજો. રીડિંગની જરૂર છે. 11thની ટેક્સ્ટબુકમાં રહેલો એ કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. ઓકે, ચાલો. સાથે સાથે હું અહીંયા બીજો એક શબ્દ સાંકળી દઉં છું સાથે. આ લોન પેર છે તેની પાસે, અને જે પણ બંધનની એબિલિટી તેની પાસે છે તેને કારણે જ તેને આપણે લુઈસ બેઝ કહીએ છીએ, કે જે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરવાની એબિલિટી ધરાવી રહ્યો છે. તો આમ અલગ અલગ બે બાબતને પણ ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાની છે. નંબર 1 કે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે. નંબર 2 લુઈસ બેઝની ભૂમિકા તેની પાસે છે. ચાલો, તો આજે સમજ્યા તે ફક્ત આપણા સમૂહને અનુલક્ષીને સમજ્યા. શરૂઆત કરીએ નંબર 1 થી. નંબર 1 એટલે કે એમાઇન સંયોજનનું બેઝિક વલણ.
બેઝિક વલણ જે છે તે આપણે પૂરેપૂરું ડિટેલમાં સમજવાનું છે. પહેલાં એરોમેટિક, એલિફેટિક બધું જ ડિટેલને ધ્યાનમાં લઈને આપણે યોગ્ય રીતે સમજવાનું છે. ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આવી રીતે પણ આપણે તો કન્ટિન્યુઅસલી સમજવું પડશે. ઓકે, તો તમારી સાપેક્ષ રજૂ કરું છું તે માહિતી કે જેને કારણે આપણે સરળતાથી સમજી શકીએ. સમજો તમારી સાપેક્ષ મેં પ્રક્રિયાનું વર્ણન કરીને આપ્યું છે. એ પ્રક્રિયા કે આપણા માટે નવી નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક સમજજો. આ પ્રક્રિયા ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. તે જ છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું સમજ્યા હતા કે જ્યારે પણ આપણી પાસે એમાઇન સંયોજનો છે તે જે પણ એસિડ છે તેની સાથે, એટલે કે ખનિજ એસિડની વાત કરું છું અહીંયા, ખનિજ એસિડ છે તેની સાથે પ્રક્રિયા કરે અને અનુવર્તિત ક્ષાર આપે છે. આ ક્ષાર ક્યારે મળે? કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર ક્યારે મળે? ક્ષાર ત્યારે જ મળે જ્યારે ખુદ પદાર્થ પોતે બેઝિક પ્રકૃતિમાં હોય. તો એટલા માટે આપણે પુરવાર કરી શકીએ છીએ કે આ બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને એ બેઝિક પ્રકૃતિ માટે સાબિતી આપે છે ક્ષારનું બનવું. તો આપણે એ વસ્તુ સરળતાથી સમજી શકીએ છીએ. જો આ પ્રક્રિયાના સંદર્ભમાં વિચાર કરતો હો તો અહીંયા એનિલિનની પ્રક્રિયા પણ મેં યોગ્ય રીતે દર્શાવી છે કે જેને કારણે તમે એ વસ્તુ યોગ્ય એક્ઝામ્પલ દ્વારા પણ તમે સમજી શકો કે એરોમેટિકમાં શું થાય છે. એરોમેટિકમાં પણ એઝ વેલ એઝ સેમ ટુ સેમ તમને જોવા મળે છે. અનુવર્તી ક્ષાર મળે છે, અહીંયા ક્ષાર મળી જાય છે એનિલિનિયમ ક્લોરાઇડ. ઓકે, ચાલો. પરંતુ સાથે વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયાના વાત કરવા જાઓ તો આપણે બીજી પ્રક્રિયા પણ જાણીએ છીએ કે જેમાં આપણું અનુવર્તી જે પણ ક્ષાર બન્યો છે તે બેઝ સાથે પ્રક્રિયા કરે. દેટ મીન્સ કે આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર NaOH સાથે રિએક્શન કરાવી હતી. ઓકે, NaOH સાથે જે પણ રિએક્શન કરાવી હતી તો બેઝ સાથે પ્રક્રિયા કરતા તેના જે પણ એમાઇન સંયોજન છે તેમાં પાછું તે પરિણમે છે. દેટ મીન્સ કે જોઈ શકો છો આ તેનો ક્ષાર છે અને આ જે ક્ષાર જે છે તે બેઝ સાથે બેઝ સાથે પ્રક્રિયા કરી છે અને બેઝ તરીકે તમે NaOH લઈ શકો, KOH લઈ શકો. અહીંયા મેં OH માઇનસ સંદર્ભમાં લખ્યો છે પરંતુ આ બેઝ છે. ક્ષાર બેઝ સાથે રિએક્શન કરે છે તો તમને ફરી એકવાર મૂળ સંયોજન પાછું મળે છે. જોઈ શકો છો તમે કે તમારું મૂળ સંયોજન તમને પાછું મળી આવે છે. અને મૂળ સંયોજન મળે છે દેટ મીન્સ કે તમારી જે પણ આખી ક્રિયાવિધિ છે અથવા તો જે પણ આખી ક્રિયા છે તેને તમે સરળતાથી સમજો છો. તો તે મુજબ તમારો જે પણ પદાર્થ છે તે બેઝિક પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. યોગ્ય ઉદાહરણ દ્વારા પણ તમે વસ્તુ સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે બેઝિક પ્રકૃતિની વાત કરતા હો અને આપણે વાત ત્યારે કરવી પડે બે વેલ્યુની. નંબર 1 KB અથવા તો તેના સંદર્ભમાં લઈ લઉં હું PKB. વસ્તુ યાદ હશે તમને, આપણે જ્યારે એસિડિક પ્રકૃતિને વિચારીએ ને ત્યારે આપણે KNA લઈએ છીએ. ઓકે, અને તેના માટે આપણે PKA ને વિચારીએ છીએ. તો આપણે બેઝિક પ્રકૃતિ છે તો આપણે શું લેવું પડશે? KB, અને ત્યાં વિચારવું પડશે આપણે PKB. તો સમજો કે તમારી પાસે જે પણ એમોનિયમ ક્ષાર પાણીમાં દ્રાવી જવાની પ્રકૃતિ છે પરંતુ ઇથર જેવા કાર્બનિક દ્રાવકમાં તે અદ્રાવ્ય છે. એટલે દ્રાવ્યતાનો કોન્સેપ્ટ મારે અહીં યોગ્ય રીતે વાગોળવો જ પડે, સ્વાભાવિક છે અને ચોક્કસ આપણે તેને ધ્યાન પર લેવો જોઈએ. એટલે જે પણ આ ક્ષાર બને છે ને એ પાણીમાં દ્રાવ્ય પ્રકારની પ્રકૃતિમાં છે. એમાં આઈની પ્રકૃતિ તમે જોવા મળે છે એટલે દ્રાવ્ય પ્રકારની પ્રકૃતિમાં છે જ, પરંતુ એ ઇથર જેવા કાર્બનિક દ્રાવકમાં તે અદ્રાવ્ય છે. સ્વાભાવિક છે કે પાણીમાં દ્રાવ્ય હોય તો એ કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. ઓકે, ભૌતિક ગુણધર્મમાં બાકી બધી વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે કે ક્યારે દ્રાવ્ય છે ને ક્યારે અદ્રાવ્ય છે. બાકીનો કોન્સેપ્ટ આપણે ભૌતિક પ્રકૃતિમાં જોયો છે. તો સમજો કે તમારી સાપેક્ષ હું અહીંયા પ્રક્રિયાનું વર્ણન કરું છું, એ પ્રક્રિયા કે જેમાં હું તમારા એમાઇન સંયોજનનું પાણી સાથેનું પ્રક્રિયા બેઝ સમીકરણ આપું છું. કેમ કે કદાચ આપણે જાણીએ છીએ અને કેમ કે કદાચ બેઝિક પ્રકૃતિ એમાઇનની પોતાની છે, નાઇટ્રોજન કે જેમાં રહેલો છે તે લુઇસ બેઝની ભૂમિકા ભજવે છે, તો બધી જ પ્રકૃતિને ધ્યાનમાં લઈને હું પ્રક્રિયા સિમ્પલ રીતે તો લખી શકું છું, નો ડાઉટ. તેનું બેઝિક વલણ હું દર્શાવી શકું છું, નો ડાઉટ. તો જે પણ પ્રકૃતિ તમારી સાપેક્ષ રજૂ કરી છે તેની અંદરથી મારે PKB વેલ્યુ મેળવવાની છે. PKB વેલ્યુ મારે મેળવવી હોય તો મારે KBની વેલ્યુ મેળવવી પડે. તો સંતુલન અચાનકના જે પણ કોન્સેપ્ટ છે તે મુજબ હું પ્રક્રિયાના મદદથી હું KB તરફ પહોંચું. આપણે સંતુલન અચળાંક K લઈએ તો એનું સમીકરણ તમે જાણો છો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. મારી પાસે જે આ સંતુલન અચળાંક K છે તો K × H2O મૂકી દઉં તો સ્વાભાવિક છે કે મને KB મળી જાય.
અને બંને બાજુ H2 વડે મલ્ટીપ્લાય કરું તો સ્વાભાવિક છે કે અહીંયા H2 છેદમાં છે તે નીકળી જશે એન્ડ ધેન ફાઇનલી તમારું સમીકરણ બનશે. આ સમીકરણની અંદર હું ક્લિયર વસ્તુ છે કે આ વસ્તુને KB કહી દઈશ. દેટ મીન્સ કે આ થઈ ગયો KB. તો જે આ KB તૈયાર થાય છે તે આપણે જોતો છે. દેટ મીન્સ કે જે આની કિંમત અનુલક્ષીને જે સાંદ્રતા છે તેને અનુલક્ષીને હું મૂકી દઈશ કે જેથી મને KB મળશે અને આ KB મને આપી દેશે PKBની વેલ્યુ. દેટ મીન્સ કે તમને અહીંયા PKBની વેલ્યુ ડેફિનેટલી મળી જાય છે, એમાં કોઈ બે રાય નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ PKBની વેલ્યુ મળે છે તો એ PKBની વેલ્યુ કંઈક સિસ્ટમેટિક હોય છે. કઈ રીતે સિસ્ટમેટિક? તો એ વસ્તુ પણ સમજી લો કે જ્યારે પણ તમારી પાસે KB અથવા તો PKB, હું બંને વસ્તુને એક સાથે ધ્યાનપૂર્વક લઈ રહ્યો છું અને સમજાવી દઉં છું. સમજો કે PKB અને KB અલગ અલગ વેલ્યુ ધરાવે છે. સ્વાભાવિક છે કે લોગના સંબંધ સાથે સાંકળેલી વસ્તુ છે. જ્યારે પણ KBની વેલ્યુ વધતી હોય, સમજો ખાસ કાળજીપૂર્વક, KBની વેલ્યુ વધતી હોય તો સ્વાભાવિક ડેફિનેટલી છે કે માઇનસ મૂલ્ય સાથે PKBનું મૂલ્ય જે હોય તે ઘટતું હોય છે. ઓકે, તો તે જગ્યા પર જો KBની વેલ્યુ વધે અને PKBની વેલ્યુ ઘટતી હોય અથવાના સંબંધ સાથે ચાકો, એટલે આ વસ્તુ બંને એક સાથે થઈ શકે છે, મતલબ એક બીજાના પર્યાયમાં આ વસ્તુ હું લખી શકું છું. તો તે જગ્યા પર બેઝની જે પ્રબળતા છે એ વધતી જાય છે. ધેટ મીન્સ કે તે વધુ પ્રબળ બનતો જાય છે. આ વસ્તુ તમે સમજી શકો છો. તમે એસિડિક પ્રકૃતિમાં ધ્યાનમાં લીધું હતું તે જ રીતે અહીંયા બેઝિક પ્રકૃતિમાં ધ્યાનમાં લેવાનું છે. એટલા માટે મેં તમને નીચે અલગ અલગ 3 પ્રકૃતિ આપી છે. નંબર 1 એમોનિયા, ખુદ પોતે એમોનિયા આપ્યો છે. નંબર 2 એલિફેટિક એમાઇન માટેની પ્રકૃતિ આપી છે. નંબર 3 એરાઇલ પ્રકારની પ્રકૃતિ આપી છે. ધેટ મીન્સ કે એરાઇલ એમાઇન પ્રકારની પ્રકૃતિ આપી દીધી છે. તો સૌથી ઓછી જે પણ પ્રબળતા છે તેને અનુલક્ષીને પણ આપણે જોઈ લેવાનું છે અહીંયા કે સૌથી વધુ કોણ છે, સૌથી ઓછા કોણ છે. પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ PKBની વેલ્યુ જે પણ છે એમોનિયા માટે એ 4.75 જેટલી છે. આ ફિક્સ વેલ્યુ આપણે જાણીએ છીએ. પરંતુ જ્યારે તમે એલિફેટિકની વાત કરતા હો, એલિફેટિક એમાઇનની વાત કરતા હોવ તો ત્યારે તેના કરતાં એટલે એમોનિયા કરતાં વધુ પ્રબળ બેઝ પ્રકૃતિ એલિફેટિક એમાઇન સંયોજનની છે. નંબર 1 પહેલું કારણ શું છે? નંબર 1 પહેલું કારણ એ રહેશે કે તેની પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની ભૂમિકા છે, જે આપણે ઓલરેડી સમજીએ અહીંયા. નંબર 2 કે તમારી પાસે જે પણ બીજી ભૂમિકા છે તે છે તેની સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય અને આલ્કાઇલ સમૂહની જે પણ પ્લસ I ઇફેક્ટ, પ્રેરક અસર જેને આપણે બોલીએ છીએ, પ્રેરક અસર જે છે તેને કારણે નાઇટ્રોજન પરમાણુ પર શું થશે તો કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે અને ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો સ્વાભાવિક છે કે તેને કારણે જે પણ પ્રબળતાનું મૂલ્ય છે એ વધી જાય છે. કેમ કે અહીંયા લુઈસ બેઝની પ્રબળતા વધી કહેવાય. તો સ્વાભાવિક છે કે બધી જ અસર ત્યાં યોગ્ય રીતે પુરવાર થાય છે અને વધુ પ્રબળતાથી બેઝને નિખારી શકે છે. પરંતુ જો એલિફેટિકમાં આ પોસિબલ બને છે પરંતુ એરોમેટિકમાં આ પોસિબલ બનતું નથી. નંબર 1 કે તેની પાસે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયો? બેન્ઝીન રિંગ ખુદ પોતે. ઓકે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કે જેને કારણે વધુ નિર્બળ બેઝની ભૂમિકા તેની પાસે રહેલી છે. કોની પાસે? તો કે એરાઇલ પાસે. ક્લિયર? તો આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમારે સમજવું જોઈએ. ફક્ત ને ફક્ત અહીંયાથી બેઝિકની પ્રકૃતિ નક્કી નથી. ઓકે, નક્કી કરવા માટે બીજા બધા કોન્સેપ્ટને પણ આપણે ધ્યાનપૂર્વક સમજવા જોઈએ. આપણે તો ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનની પ્રબળતાને આધારે અથવા તો તેની જે પણ દ્રાવ્યતાના કોન્સેપ્ટ સાથે વાકેફ કર્યા, પરંતુ તેના સિવાય દ્રાવક યોજન જે પણ એન્થાલ્પી છે તેને પણ આપણે ધ્યાનમાં લીધી હતી લાસ્ટ લેક્ચરોની અંદર, બહુ બધા કોન્સેપ્ટોની અંદર. ત્યારબાદ અવકાશી અવરોધ પણ અહીંયા જવાબદાર રહે છે. તો આના વિશે પણ તમારે વિચારવું જોઈએ. તો ઇનડાયરેક્ટલી આપણે એ ચર્ચામાં પણ અહીંયા લઈ જ લઈશું, નો ડાઉટ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ વેલ્યુ છે એ વેલ્યુને હું તમારી સાપેક્ષ રજૂ કરવા પણ માગું છું કે જે વેલ્યુ દ્વારા તમે સરળતાથી વાકેફ થઈ શકો છો કે તમારી પાસે પ્લસ I અસર હોય
કે માઇનસ આઈ અસર હોય, મતલબમાં પ્રેરક અસર જે પણ આપણે યોગ્ય રીતે જાણીએ છીએ, પ્રેરક અસર ક્યારે છે ક્યારે નથી, કયો સમૂહ જોડાયેલો છે કે પ્રેરક અસર કઈ પ્રકારની થવાની છે, ધન પ્રેરક થશે કે ઋણ પ્રેરક થશે, આ બધી જ વસ્તુનું અર્થઘટન યોગ્ય રીતે કર્યા પછી સુસંગત થાય છે તેની બેઝિકતા, અને અમુક બેઝિકતાના મૂલ્ય હું તમારી સાપેક્ષ રજૂ કરવા માંગુ છું કે જે મેં યોગ્ય રીતે લખીને રાખ્યા છે. સમજો કે તમારી સાપેક્ષ આ કોષ્ટકોને રજૂ કરતા હું એમ લખું છું કે 3 અલગ અલગ પ્રકારના સંયોજનો રાખ્યા છે. નંબર 1, પહેલા તો મેં પ્રાથમિક પ્રકારની પ્રકૃતિ મૂકી છે, એ છે મિથેનેમાઇન. મિથેનેમાઇનની જે પણ પીકેબીની વેલ્યુ છે એ પ્રબળ પ્રકારની વસ્તુમાં આવે છે. ધેટ મીન્સ કે 3.38 છે, મતલબમાં મૂલ્ય ખૂબ જ સારું અને ઊંચું છે. પરંતુ જો દ્વિતીયક પ્રકારની પ્રકૃતિને વિચારું ને તો તેના કરતાં પણ વધી જાય છે બેઝિકતા, અને કદાચ આપણે જાણીએ છીએ કે મૂલ્ય જેમ ઊંચું થતું જશે તેમ બેઝિકતા ઊંચી થતી જશે. ધેટ મીન્સ કે તમે જાણો છો હવે શું કઈ પ્રક્રિયા અહીંયા થઈ રહી છે. હવે મૂલ્ય પરથી તમે એની બેઝિકતાનો અનુમાન લગાવી શકો છો, નો ડાઉટ, વસ્તુ ક્લિયર છે. તો સિમ્પલ છે, અહીંયા જોઈ શકો છો તેના મૂલ્યોને જ કે કઈ જગ્યા પર બેઝિકતાનું મૂલ્ય વધુ છે, કઈ જગ્યા પર બેઝિકતાનું મૂલ્ય ઓછું છે. વિડીયો સ્ટોપ કરો અને આ અવલોકનમાં લો. તમારા એક એક ક્રિયાશીલ ભાગને તમે અવલોકન જાતે કરશો, અને એ જાતે કરવા માટે મેં તમને કહ્યું તે મુજબ તમે એક એક બંધારણો પણ દોરી શકતા હોવા જોઈએ કે જેને કારણે તમે બંધારણ સાથે તમે સરળતાથી યાદ રાખી શકો. વસ્તુ ક્લિયર હોવી જોઈએ તમારા માઇન્ડની અંદર. જોઈ શકો છો મિથેનેમાઇનની પીકેબી વેલ્યુ, ઇથેનેમાઇનની પીકેબી વેલ્યુ જોઈ શકો છો, અને એવી જ રીતે બેન્ઝેનેમાઇનની પીકેબી વેલ્યુ જોઈ શકો છો. અહીં નિર્બળ પ્રકારની વાત કરી છે, તો નિર્બળ પ્રકારની વસ્તુ એટલે જે નંબર છે તે ખૂબ જ મોટો છે. તો આ નંબર મોટો શા માટે છે તેને પણ આપણે ચર્ચામાં લઈશું કે જેને કારણે બધી જ વસ્તુ એક સાથે આપણે સરળતાથી સમજી શકીએ. ક્લિયર? ચા વસ્તુનું અવલોકન તમે કરી જ લીધા હશે, નો ડાઉટ. હું આગળ તરફ વધું. આગળ તરફ વધવાની સાથે હું ચર્ચા કરવા માંગુ છું એ બધી જ બાબત પર કે જે બાબત આપણે હમણાં જ વાત કરી. હવે હું પહેલાં તો અવલોકન કરવા માંગુ છું કે એલિફેટિક જે છે તે શા માટે વધુ પ્રબળ બેઝની ભૂમિકા ભરાવે અને શા માટે એરોમેટિક છે તો એ ઓછી પ્રબળ બની જાય છે. તો બધી વસ્તુ આપણે ચર્ચાથી યોગ્ય રીતે તારણ કાઢીને મેળવી શકીએ છીએ. તો શરૂઆત કરીએ એમાઇન સંયોજનોના બંધારણ, એમાઇન સંયોજનો કે અને બેઝિકતા વચ્ચેના સંબંધને, કે જેની અંદર આપણે પહેલા એલિફેટિકની વાત કરીએ છીએ. ધેટ મીન્સ કે આલ્કેન એમાઇન સંયોજન વિરુદ્ધ એમોનિયા વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. મેં અહીંયા એક વસ્તુ તમને દર્શાવી છે સમીકરણ દ્વારા, પરંતુ તે પહેલાં હું એક નાની એવી બાબત તમારા માટે રજૂ કરવા માગું છું. થોડુંક અહીંયા ધ્યાન આપજો. તમારી પાસે જ્યારે પણ કોઈ એમાઇન સંયોજન છે તો એમાઇન સંયોજનના બેઝિક જે લક્ષણ હોય તેનો આધાર એસિડ પાસેથી જે પ્રોટોન સ્વીકારી શકે, તેનો કેટાયન બની શકે તેના પર રહેલો હોય. યાદ કરજો, તમે એસિડની અંદર, હું યાદ કરવાનું કહું છું, તમે એસિડની અંદર COOH હતો તો તેમાંથી આપણે COO માઇનસ આયન બનાવેલો, યાદ છે તમને? આ COO માઇનસ બનાવ્યું પછી આની સ્થાયીતા નક્કી કરી કે આ કેટલો સ્થાયી છે. જો આ સંયોજનની અંદર સ્થાયી હોય તો તેની એસિડિકતા વધુ છે, આપણે એવું કીધું હતું. લાસ્ટ જે પણ ક્રિયાશીલ સમૂહ હતો કાર્બોક્સિલિક એસિડ તેની વાત કરી રહ્યો છું. તો એવી જ રીતે આપણે અહીંયા પણ તેનો જે પણ આયનીય ભાગ છે, જે પણ કેટાયન છે, સ્વાભાવિક છે કે COOH હતું એટલે H દૂર કરીને માઇનસ આયન બને, તો અહીંયા સ્વાભાવિક છે અહીંયા પ્રોટોન સ્વીકારીને કેટાયન બને છે. આ એનાયન બન્યો તો આપણે કેટાયન બનાવી શકીએ છીએ. ધેટ મીન્સ કે તમારી પાસે જો એમોનિયા હોય, ધેટ મીન્સ કે એમોનિયા જ મૂકી દઉં છું, ભલે હું પ્રક્રિયા યોગ્ય રીતે ફરી એકવાર દર્શાવીશ, તો NH4 બને છે અહીંયા પ્રકૃતિ વાઇઝ. આ એમોનિયા છે. કોણ છે આ? એમોનિયા. તો આ એમોનિયાનું તમે NH4+ માં જાણો છો, આ વસ્તુ પોસિબલ છે અને આપણે યોગ્ય રીતે જાણીએ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે આ એમોનિયામાંથી આપણે જે NH4+ બનાવીએ છીએ તો આ કેટાયન જે પણ બન્યો છે તે કેટાયનની સ્થાયીતા જોવી પડે, ચકાસવી પડે. આ જેટલો વધુ સ્થાયી એટલો વધુ પ્રબળ બેઝ. આમાં જેમ કહેતા હતા તેમજ આ જેટલો વધુ સ્થાયી એટલો પ્રબળ એસિડ.
એવી જ રીતે અહીંયા મારે બેઝની ભૂમિકાને સમજવાની છે અને તમારે પણ યોગ્ય રીતે મગજમાં સેટ કરવાની છે. એટલા માટે જ હું અહીંયા તમને યોગ્ય રીતે પ્રક્રિયાના સંદર્ભમાં તમને દર્શાવવા માંગુ છું કે તમારી પાસે જો આલ્કેન એમાઇન હોય, મતલબ તમારી પાસે જો R સાથેનો એમાઇન આપ્યો છે, પ્રાથમિક એમાઇન, અને એમોનિયા આપ્યો છે, જોઈ શકો છો. બંનેમાં H+ એન્ટર કરાવું તો સ્વાભાવિક છે કે એક સંયોજન આવું બનશે ને એક સંયોજન આવું બનશે. આમાં બધી બાજુએ હાઇડ્રોજન સંકળાયેલા છે, એક બાજુએ આ આલ્કાઇલ સમૂહ સંકળાયેલો છે. નંબર 1, આલ્કાઇલ સમૂહને કારણે તમે જાણો છો શું થશે? પ્રેરક અસર તમને જોવા મળશે અને એ પ્રેરક અસરને કારણે અહીંયા સંયોજન આના કરતાં કંઈક અલગ વસ્તુ અહીંયા જોવા મળે છે. તો સમજી જાઓ કે અહીંયા +I અસર જવાબદાર બને છે, ખૂબ જ અગત્યની, અને આ જે સંયોજન છે તેની સ્થાયીતામાં વધારો કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? સ્થાયીતામાં વધારો કરે છે. અહીંયા જે સ્થાયીતા છે તેના કરતાં સ્થાયીતામાં વધારો થઈ ગયો આ જગ્યા પર. હવે જે પણ પ્રબળતાનું મૂલ્ય છે તો તમે નક્કી કરી શકો છો કે આ બંને સ્વરૂપની અંદર, એટલે કે તમારી પાસે જે પણ બંને આયનો તૈયાર થયા છે તેની અંદર હવે આલ્કેનેમાઇન હોય કે પછી યોગ્ય રીતે રહેલો એમોનિયા હોય, તેની અંદર મારે જો પ્રબળતાનો ક્રમ આપવો હોય તો હંમેશા હું આવો જ આપીશ. ફરી એકવાર આ જે ક્રમ આપ્યો છે તે મેં ક્રમ તમારા માટે ક્લિયર શબ્દ સાથે એક સિમ્બોલિક ભાગ સાથે આપ્યો છે અને એ છે બેઝિકતાનો ક્રમ. ક્લિયર? આ વસ્તુ મગજમાં સેટ કરતા જજો. આ બધી જ વસ્તુ તમારી નોટબુકમાં યોગ્ય રીતે લખાણ સાથે હોવી જોઈએ કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે જે આલ્કેનેમાઇન છે એ આલ્કેનેમાઇન યોગ્ય રીતે +I અસર દર્શાવે છે. આ +I અસરને કારણે તેની સ્થાયીતામાં વધારો કરે છે. જે પણ આયનીય ભાગ તૈયાર થાય છે તે આયનીય ભાગ તરીકે કેટાયન તૈયાર થાય છે, મતલબમાં પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ ધરાવતો એક આયન તૈયાર થાય છે. જે પણ આલ્કાઇલ સમૂહની સંખ્યા ધરાવતો હશે તે મુજબ અહીંયા યોગ્યતા તમને જોવા મળશે. તેની અલગ અલગ એક્ઝામ્પલ તમે મિથેનેમાઇન, ઇથેનેમાઇનને વિચારી શકો છો અહીંયા, જે આપણે યોગ્ય રીતે મૂલ્ય જોયા. ઓકે, એટલે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવાની સાથે વધતો જશે તે પ્રબળતાના વેલ્યુ સાથે. ધેટ મીન્સ કે આલ્કાઇલ સમૂહ વધે તે મુજબ તેની પ્રબળતા વધે. ક્લિયર? એટલે આપણે મિથેનેમાઇન અને ઇથેનેમાઇનની વેલ્યુ યોગ્ય રીતે જોઈ શકો છો. ફરી એકવાર બતાવી દઉં. મિથેનેમાઇન જુઓ, ઇથેનેમાઇન જુઓ, કાર્બનની સંખ્યા વધતી ગઈ, મૂલ્ય આના કરતાં અહીંયા ઘટી ગયું. ધેટ મીન્સ કે પ્રબળતા, બેઝિક પ્રબળતા વધી ગઈ. ક્લિયર? આ વસ્તુ મગજમાં બહુ નાની વસ્તુ છે, મગજમાં ક્લિયર અત્યારથી રાખશો ને તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતા રહેશે તમને બાકી બધી વસ્તુ ચર્ચામાં. ક્લિયર? આ જે પ્રબળતા છે ને, આ પ્રબળતાનું મૂલ્ય છે ને, એ બધી જ વસ્તુ એ અનુસરે છે વાયુ અવસ્થાને. કોને અનુસરે છે? વાયુ અવસ્થાની જે પણ પ્રક્રિયા હોય ને, વાયુ અવસ્થાના જે પણ પદાર્થો હોય ને તેને. ધેટ મીન્સ કે વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ શું તમને જોવા મળે? તો કે વાયુ અવસ્થામાં તમને બેઝિકતાનો ક્રમ જે છે એ એમોનિયા કરતા એ પ્રાથમિક, દ્વિતીયક અને આ રીતે તૃતીયક એ પ્રકારની પ્રકૃતિમાં તમને જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે તમારી પાસે આલ્કેનેમાઇન છે પણ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, એ વસ્તુ જોવી જરૂરી છે ને. તો એ વસ્તુ પણ અહીં સરળતાથી તમે મેં સાંકળી દીધી કે જેથી કારણે તમે સરળતાથી એક સાથે આટલી વસ્તુ યાદ રાખશો તો પણ તમને સમજ પડી જશે. જો સમજો વાયુ અવસ્થા માટે લખી છે, પરંતુ જલીય અવસ્થામાં આ વસ્તુની જે વલણ છે તે બદલાતું જાય છે. એ આખું વલણ બદલાઈ જાય છે. કેની અંદર? જલીય અવસ્થાની અંદર. એ જે નિયમિત વલણ હોવું જોઈએ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકારનું, એ વલણ હવે રહેતું નથી. શા માટે રહેતું નથી? શું પ્રોબ્લેમ છે? એ બધી ચર્ચા આપણે અહીંયા મુદ્દામાં લખી છે તે મુજબ કરવી. જો વિસ્થાપિત એમોનિયમ ક્ષારના માત્ર આલ્કાઇલ સમૂહોની +I ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે અસર છે તેના દ્વારા જ નથી, પરંતુ અહીંયા અણુઓ પાણીના અણુઓ સાથે દ્રાવક યોજનથી પણ સ્થાયી થયેલા હોય છે. અહીંયા પાણીના અણુ નથી પરંતુ અહીંયા પાણીના અણુ છે. તો અહીંયા ફક્ત ને ફક્ત I અસર જોવા મળે છે, જે તમને ચોક્કસ નિયમિત વર્તુણક આપે છે કે પ્રાથમિકની કરતાં દ્વિતીયકની સ્થાયીતા અથવા બેઝિકતા વધુ અને બેઝિકતા દ્વિતીયકમાં તૃતીયક વધુ પાવરફુલ. મતલબમાં તૃતીયકની સૌથી વધુ, તેનાથી ઓછી દ્વિતીયક, તેનાથી ઓછી પ્રાથમિક અને તેનાથી ઓછી એમોનિયા.
ઓકે, આ વસ્તુ ક્લિયર છે. પરંતુ જ્યારે તમે જલીય અવસ્થાની વાત કરો છો, જલીય અવસ્થાને વિચારો છો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વસ્તુ જોવા મળે છે. નંબર 1 કે દ્રાવક યોજન જે એન્થાલ્પી છે, મેં થોડી વાર પહેલા તમને વિચારવાનું કહ્યું હતું, તો અહીંયા તમને જોવા મળે છે આ પ્લસ આઈ અસર યોગ્ય રીતે છે, એમાં કોઈ પ્રકારની ના નથી, પરંતુ દ્રાવક યોજન પણ યોગ્ય રીતે જવાબદાર બની જાય છે. અહીંયા શા માટે એવું બોલું છું, શા માટે હું ચર્ચામાં ભાગ સ્વરૂપે તમારી સાપેક્ષ રજૂ કરવા માંગુ છું? જુઓ, સમજો, અમુક વસ્તુ તમારી સાપેક્ષ હું રજૂ કરવા માંગુ છું. એ પહેલા આયનનું મોટું કદ, આ વસ્તુ સમજી લેજો, કેમ કે આ વસ્તુ પણ થોડુંક એવું તમને સમજવામાં હેલ્પફુલ થશે. આયનનું કદ જે છે એ દ્રાવક યોજનને ઘટાડી દે છે. જો કદ મોટું છે તો દ્રાવક યોજનને ઘટાડી દે છે અને તેથી ઓછો સ્થાયી બની જાય છે. આયન જે છે તે ઓછો સ્થાયી બનશે. ક્લિયર? વસ્તુ સમજાય? જો તમને હું થોડાક સ્ટ્રક્ચરો બતાવું છું કે જેની અંદર તમે સ્થાયીતાનું લક્ષીને ખાસ કાળજીપૂર્વક આપણે કામકાજ સમજવાનું છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આમાં બે વિધાનો વારંવાર હું ક્લિયર કરીશ, તમારા મગજમાં પણ તમારે ક્લિયર કરવાના છે કે પાણીના અણુઓ સાથે દ્રાવક યોજનથી પણ સ્થાયીતામાં વધારો થાય છે. ધેટ મીન્સ કે દ્રાવક યોજનને કારણે સ્થાયીતામાં વધારો થવાની પ્રોબેબિલિટી છે. અને આયનનું જો કદ મોટું હોય, મતલબ તમારી પાસે જે પણ આયન છે તેનું કદ મોટું છે, તો તે કદ અહીંયા જવાબદાર બની જાય છે કે તેની સ્થાયીતા ઘટે. ક્લિયર? આયનનું કદ મોટું જો દ્રાવક યોજનની સ્થાયીતા વધારવા માટેની ભૂમિકા છે, પરંતુ જે કદ છે જો તે મોટું થઈ જશે તો દ્રાવક યોજનની જે પણ વર્તણૂક છે તે ઘટવાની પ્રક્રિયામાં આગળ વધે છે, કેમ કે તેની સ્થાયીતા ઘટી જાય છે, સ્થાયીતા ઓછી થતી જાય છે. દ્રાવક યોજન ઘટશે, સ્થાયીતા ઓછી થતી જશે. સમજો કે તમારી સાપેક્ષ હું અહીંયા 3 અલગ અલગ સ્ટ્રક્ચરો મૂકું છું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના. કંઈક આ રીતે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. આ તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ઓકે, જે આઈનીય ભાગ તમારી સાપેક્ષ બન્યા હોય તે મેં રજૂ કરેલા છે, જોઈ શકો છો. બધામાં મેં H+ એન્ટર કરાવેલો છે. એ પ્રાથમિક પણ છે, દ્વિતીયક પણ છે અને તૃતીયક પણ છે. હવે અહીંયા પાણીના અણુ સાથેની પ્રક્રિયા કઈ રીતે હોય? તો સ્વાભાવિક છે કે પાણીના અણુમાં જે હાઇડ્રોજન હોય, એમોનિયાના અણુમાં જે હાઇડ્રોજન હોય તે પાણીના મોલેક્યુલ સાથે આ રીતે કંઈક સેટ થયેલો હશે, હાઇડ્રોજન બંધ સાથે. ક્લિયર? જોઈ શકો છો. આવી રીતે પણ દર્શાવી શકું, OH2 OH2 અને ધેન ફાઇનલી અહીંયા એક જગ્યા પર OH2. મીન્સ તમે જોઈ શકો છો કે તમારી સાપેક્ષ જોવા મળતી એ વસ્તુ હવે કંઈક અલગ રીતે જોવા મળે છે, અને જે પણ પ્રબળતાનો જે પણ ક્રમ છે એ પ્રબળતાનો ક્રમ કંઈક અલગ રીતે તમને જોવા મળે છે. અને એ પ્રબળતાનો ક્રમ કદાચ જુઓ તો પહેલાં કરતાં અહીંયા ચેન્જ થયેલો જોવા મળે છે, પહેલાં કરતાં વિપરીત છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો અહીંયા કે તમારી પાસે જે પ્રેરક અસર મુજબનો જે ક્રમ હતો તે ક્રમ અહીંયા વિરુદ્ધ રીતેનો હતો. તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને ત્યારબાદ એમોનિયા આવે છે, પરંતુ અહીંયા તે ક્રમ ચેન્જ થઈને વિપરીત થઈ ગયો છે. પ્રાથમિક, દ્વિતીયક અને ધેન તૃતીયક આવે છે. પ્રાથમિક પ્રકારની જે પણ ભૂમિકા છે તે યોગ્ય રીતે વધુ માત્રામાં સ્થાયીતાનું મૂલ્ય દર્શાવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જલીય અવસ્થા છે કે જેની અંદર અલગ અલગ બધી જ બાબતને મારે યોગ્ય રીતે સ્થાન આપવું પડે. એ ખાલી પ્લસ આઈ અસર હોય કે દ્રાવક યોજન એન્થાલ્પી હોય કે પછી અવકાશીય અવરોધ હોય. આ જો કદ મોટું છે અને દ્રાવક યોજનનું મૂલ્ય ઘટે છે તો અવકાશીય અવરોધની વાત કરી છે. સમજી? તો વસ્તુ બધી આ સમજવી પડશે તમારે. અને પાણીમાં હાઇડ્રોજન બંધનની જે વ્યાપકતા છે અથવા તો દ્રાવક યોજનનો અવકાશીય દ્રાવકની સ્થાયીતાનો જે પણ ક્રમ છે એ ક્રમને પણ તમારી સાપેક્ષનો એ યોગ્ય રીતે રજૂઆતમાં આપણે મૂકીશું કે જેને કારણે તમને સમજ પડી જાય સરળતાથી. ક્લિયર? પરંતુ વસ્તુ સમજતા જાઓ. અમુક મુદ્દાઓને તમારી સાપેક્ષે પહેલાં હું રજૂ કરું કે તમારી પાસે જે પણ CH3 છે, જો ફક્ત CH3 જોડાયેલો હોય તો દ્રાવક જે પણ હાઇડ્રોજન બંધન છે તેમાં અવકાશી અવરોધ તમને ક્યારે પણ નડવાનો નથી. પરંતુ જો CH3 કરતાં મોટું અણુ છે, મતલબમાં ઇથાઇલ છે, તો ઇથાઇલ છે તો તેમાં 2 કાર્બન થયા. જો પ્રોપાઇલ છે તો 3 કાર્બન થયા. તો પ્રકૃતિ અહીંયા વધુ કાર્બનની છે, તો અવકાશ મોટો થતો જાય છે, તો તે જગ્યા પર અવરોધ યોગ્ય રીતે લાગુ પડશે.
તો અહીંયા અવરોધની જે પણ પ્રબળતા છે, એટલે હું સમજુ એક્ઝામ્પલ સિમ્પલ લોજિક દ્વારા જ એક્ઝામ્પલ આપું કે તમારી પાસે CH3 છે અને તેના સ્થાને હું મૂકી દઉં C2H5, તો અહીંયા બેઝિકતા બંને સ્ટ્રક્ચરોની બદલાતી જાય. ઓકે, એટલે બેઝિક પ્રબળતા બદલાતી જાય. સમજો કે આ રીતે છે NH2 NH2, આ બે અલગ અલગ સંયોજન છે. તો આ બંને સંયોજનની જે પણ પ્રબળતા છે એ બંને પ્રબળતાના મૂલ્ય અલગ અલગ દર્શાવે છે, જે વસ્તુ યોગ્ય રીતે આપણે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી જ વસ્તુ વિચારવી પડે છે. પ્રેરક અસર હોય, દ્રાવક યોજન હોય, અવકાશી અવરોધની જટિલ પારસ્પરિક ક્રિયા હોય, કે પછી જલીય માધ્યમમાં આલ્કાઇલ એમાઇનની પ્રક્રિયા હોય. ક્લિયર? જો હું અહીંયા એક ચોક્કસ ક્રમ આપવાનું વિચારું, મિથાઇલ અને ઇથાઇલ અનુલક્ષીને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનો, તો ક્રમનો જે પણ ક્રમ છે એ ક્રમની જે પણ ક્રિયાવિધિ છે એ કંઈક આ રીતે રહે છે. ખાસ કાળજીપૂર્વક સમજજો. પહેલા તો C2H5 અનુલક્ષીને વાત કરી દઉં, તો એમાં પહેલા આવશે સૌથી પ્રબળ રહેશે દ્વિતીયક, ત્યારબાદ આવે છે C2H5 થ્રાઇસ N તૃતીયક, ત્યારબાદ આવે છે C2H5 NH2 એટલે કે પ્રાથમિક, અને પછી આવે છે એમોનિયા. પરંતુ હવે આ જ ક્રમ જે છે ને તમે મિથેનને અનુલક્ષીને જ્યારે વાત કરો છો તો બદલાઈ જાય છે. સૌથી પ્રથમ આવે છે દ્વિતીયક. સહી તો સમાન, હા તો એક સમાન હોય તો જરૂરી છે કે બધું સમાન હોય? નથી. જો અહીંયા આવી ગયો પ્રાથમિક, અહીંયા તૃતીયક પ્રકારની પ્રકૃતિ હતી તો અહીંયા પ્રાથમિક પ્રકારની પ્રકૃતિ છે. એન્ડ ધેન CH3 thrice N and then finally ammonia. જોઈ શકો છો કે તમારી પાસે જે આ પ્રકૃતિ છે એ પ્રકૃતિ કંઈક અલગ રીતે વર્ણન આપે છે. અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે બધે જ દ્વિતીયક પ્રકારની એબિલિટી વધુ છે. મતલબમાં દ્વિતીયક જે પણ છે એ વધુ પ્રબળતાથી બેઝિક પ્રકૃતિ આપે છે, પરંતુ અહીંયા જે છે તે તૃતીયક પ્રકારની વધુ છે અને પછી પ્રાથમિક પ્રકાર આવે છે. પણ અહીંયા પ્રાથમિક આવે છે પહેલા અને પછી તૃતીયક આવે છે. તો આ થોડોક ભાગ યાદ રાખવો જરૂરી બને છે અહીંયા, કેમ કે થોડોક અટપટો છે, થોડોક યાદ રાખવો જરૂરી બનશે તમારા માટે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આખી જ તમે યોગ્ય રીતે સમજી હશે. મારા દ્વારા જે પણ કહેવામાં આવ્યું છે તમને સમજાયું છે. તો આ મેં પહેલો ભાગ ચર્ચામાં લીધો છે આલ્કેન એમાઇન. હવે હું ચર્ચાના ભાગ સ્વરૂપે વિચારવા જઈ રહ્યો છું એ છે એરાઇલ સંયોજનો માટે. એરાઇલ સંયોજનો માટે ચર્ચા કરવા જાઓ તો સ્વાભાવિક છે કે તમારી પાસે પહેલા તો એનિલિનની વાત કરી દઉં. એરાઇલ સંયોજનની અંદર એનિલિનની વાત કરું એટલે તમે બધા જ જાણો છો કે એનિલિન કે જેમાં ફક્ત ને ફક્ત NH2 જોડાયેલો હોય બેન્ઝીન સાથે, એનિલિન કહીએ છીએ આને. અને આ એનિલિનમાં જે પણ pKb વેલ્યુ છે ખૂબ જ મોટું મૂલ્ય છે. તેનું કારણ શું છે તો કે NH2 સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે, જે આપણે યોગ્ય રીતે જાણીએ છીએ. સીધો જ કેની સાથે જોડાયેલો છે? બેન્ઝીન વલય સાથે. અને એ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે અને તેથી જ કે જે પણ આની પાસે લોન પેર છે, મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે બેન્ઝીન વલય સાથે સંયુગ્મન થયેલા હોવાને કારણે પ્રોટોન માટે તે ઓછા પ્રાપ્ત છે. આ લોન પેર જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ બેન્ઝીન વલયમાં યોગ્ય રીતે ભાગ લઈ લે છે. કઈ રીતે ભાગ લઈ લે છે? તો આપણે બધા સસ્પેન્શન બંધારણો તો જાણીએ છીએ. ચાલો હું તમને સસ્પેન્શન બંધારણો ફટાફટ બતાવી દઉં. સમજો કે તમારી પાસે એનિલિન છે અને તેની પાસે આ લોન પેર. ઓકે, તો લોન પેર ક્યાં જશે? એ અહીંયા જશે, જેથી આ ડબલ બંધની પ્રકૃતિ થઈ જશે. આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે. હવે તમારું પહેલું બંધારણ તૈયાર થઈ ગયું. એટલે પ્રકૃતિ વાઇઝ હું કંઈક આ રીતે લખી શકું છું. અને થઈ ગયા ડબલ બંધ, આ થઈ ગયા NH2, આ પોઝિટિવ ચાર્જ, કેમ કે નાઇટ્રોજન જે છે તે ડોનેટ કરે છે. આ બંને બંધ જેમના તેમ, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ ગયા, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. એટલે દેટ મીન્સ કે અહીંયા માઇનસ મૂકી દીધા. આગળ વધુ એટલે સ્વાભાવિક છે કે તેના પછીનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે બનશે કે જે પણ આ માઇનસવાળા ચાર્જ પાર્ટિકલ્સ છે એ બંધ બનાવશે, ડબલ બંધની પ્રકૃતિ. આ ડબલ બંધ જે છે ઇલેક્ટ્રોન ઘનતાને કારણે એ અહીંયા આવી જશે, કે જેને કારણે હું આ બંધ જેમનો તેમ રાખીશ, આ પ્રકૃતિ જેમની તેમ રાખીશ, NH2 પ્લસ જેમના તેમ. અને જે અહીંયા માઇનસ હતો તે અહીંયા બની ગયો ડબલ બંધ. ઓકે, અને જે અહીંયા બંધ હતો ત્યાં આવી ગયો માઇનસ ચાર્જના પાર્ટિકલ્સ સ્વરૂપે. તો ફરી એક પ્રકૃતિ આગળ વિચારવા જાઓ તો આ બંધના ભાગ સ્વરૂપે આગળ વધશે. આ બંધ જે છે તે કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન આપી દેશે. ધેટ મીન્સ કે કંઈક આ રીતે પ્રકૃતિ તૈયાર થશે. અહીં માઇનસ,
આ ડબલ બંધ NH2+ ચાર્જ સાથે આ જેમનો તેમ અહીંયા આવી જશે અને ફાઇનલી આ અહીંયા જશે. તો સ્વાભાવિક છે કે આ બંધ ફરી એકવાર નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન તરીકે ચાલ્યો જશે અને ધેન ફાઇનલી તમને તમારું લાસ્ટ સસ્પેન્શન બંધારણ તમને જોવા મળશે અને સસ્પેન્શન બંધારણમાં તમને NH2 લોન પેર સાથે હોય તેવો પાછો તમને મળી જાય છે. ધેટ મીન્સ કે તમને આ 5 સસ્પેન્શન બંધારણો મળી આવે છે અને આ 5 સસ્પેન્શન બંધારણો દ્વારા તમે જે પણ યોગ્ય સ્ટ્રક્ચરો છે તેની સ્થાયીતા સમજી શકો છો. આ એનિલિનની સ્થાયીતા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે. આ એનિલિનની સ્થાયીતા છે. આપણે કેની સ્થાયીતા જોઈએ છે? આપણે જોઈએ છે સ્થાયીતા તેના પ્રોટોન સ્વીકાર્યા પછી એનિલિનિયમ આયનની. સર એનિલિનિયમ આયન શું છે? જો સમજો કે તમારી પાસે એનિલિન છે અને એમાં હું H+ એન્ટર કરાવી દઉં. ધેટ મીન્સ કે NH3+ આપી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, H+ જે છે તે એન્ટર થઈ જાય તો પહેલાં તો લોન પેર છે તે ગાયબ થઈ ગઈ, કેમ કે બંધ બનાવવામાં વાપરી નાખી. હાઇડ્રોજન જે એક્સ્ટ્રા એન્ટર થયો તે બંધ બનાવવા માટે એન્ટર થઈ ગયો. તો સ્વાભાવિક છે કે આ બંધારણની જે પણ પ્રકૃતિ હતી એ આ એક લોન પેરને કારણે પોસિબલ બનતી હતી. એના એટલા સ્ટ્રક્ચરો પોસિબલ બન્યા, પરંતુ શું આમાં પોસિબલ બનશે? ના, નહીં બને. આમાં પોસિબલ બનશે તો એક જ સ્ટ્રક્ચર પોસિબલ બનશે, કંઈક આ રીતે એનું પોસિબલ બનેલું સ્ટ્રક્ચર. આ પ્લસ ચાર્જ બંધો જે હતા તેનાથી થોડાક વિપરીત થઈ જાય, કંઈક આ રીતે. તો ફક્ત ને ફક્ત 2 જ બંધારણો પોસિબલ બન્યા. કેની અંદર? તો કે એનિલિનિયમ આયનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે એનિલિનિયમ આયનની વાત કરો છો તો તેની અંદર તો ફક્ત ને ફક્ત સસ્પેન્શન બંધારણો કેટલા નીકળે છે? ફક્ત ને ફક્ત 2 જેટલા નીકળે છે. અને આપણે બધા જાણીએ છીએ કે જેટલા સસ્પેન્શન બંધારણો વધુ હોય તેટલો વધુ સ્થાયી. જો 5 હોય તો આપણે એનિલિનને સ્થાયી કહીએ છીએ, એનિલિનને વધુ સ્થાયી કહીએ છીએ. ઓકે, પરંતુ અહીં તો સ્થાયીતાનું મૂલ્ય ઘટી ગયું. ધેટ મીન્સ કે તમે અહીંયા એનિલિન કરતાં એનિલિનિયમ આયનની જે સ્થાયીતા છે તે ઘટેલી બતાવી શકો છો. ધેટ મીન્સ કે આ જે સ્થાયીતાનું મૂલ્ય હું દર્શાવતો હોઉં સ્થાયીતા, તો અહીંયા એનિલિનની સ્થાયીતા વધુ છે તેના એનિલિનિયમ આયન કરતાં. એટલે વિદ્યાર્થી મિત્રો સમજી જાઓ કે તમારી પાસે જે પણ એમોનિયા છે તેના કરતાં ઓછો બેઝિક પ્રકૃતિ તમને અહીંયા એનિલિનની મળે છે. શા માટે એનિલિનની ઓછી મળે છે પ્રકૃતિ? તો એનું કારણ છે કે આ ઓછો સ્થાયી છે. ઓછો સ્થાયી કઈ રીતે ખબર પડે છે? તો આપણે બંધારણો સમજ્યા તે રીતે આપણે જોઈએ છે એનિલિનિયમ આયન વધુ સ્થાયી હોય તેવો, પરંતુ એવું પોસિબલ બની શકતું નથી. ક્લિયર? હા વિદ્યાર્થી મિત્રો, જો આ એનિલિનિયમ આયન જે છે અથવા તો એનિલિન જે છે તેની સાથે બંધારણની અંદર જો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર અથવા તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો, પેરા કે મેટા સ્થાનની અંદર એન્ટર થઈ જાય તો તેની સ્થાયીતા અનુલક્ષીને બેઝિક પ્રબળતા પણ બદલાતી હોય છે. જો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ એન્ટર થાય, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ એન્ટર થાય તો તેની બેઝિક પ્રબળતાના મૂલ્ય જે હોય, પ્રબળતાના મૂલ્યમાં વધારો થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારો થાય છે. એટલે બેઝિક પ્રબળતાનું મૂલ્ય અહીંયા શું થશે? વધે છે. પરંતુ એવી જ રીતે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, જે નાઇટ્રોજનના પણ ઇલેક્ટ્રોન આકર્ષી શકે છે, નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન મુક્ત લોન પેર હોય તેને પણ પોતાની તરફ જ ખેંચી લેશે, તે શું કરશે? તો કે બેઝિક પ્રકૃતિમાં અથવા બેઝિક પ્રબળતામાં ઘટાડો કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? બેઝિક પ્રબળતામાં ઘટાડો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આખો જ કોન્સેપ્ટ જે છે તે ખૂબ જ સરળતાથી તમારા દિમાગમાં સેટ થઈ જવો જોઈએ. જે પણ ક્રિયાશીલ સમૂહ અહીંયા લખ્યા છે તેને થોડાક મગજના સ્ટ્રેન્થ સાથે યાદ રાખી લેજો કે કયા ક્રિયાશીલ સમૂહ મુક્ત કરનાર છે ઇલેક્ટ્રોન અને કયા ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક પ્રકારની પ્રકૃતિમાં રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધો જ કોન્સેપ્ટ સાંકળીને એક આખી પ્રબળતાનો ક્રમ નક્કી થાય છે ને એ પ્રબળતા એટલે તેની બેઝિક પ્રકૃતિ. આઈ થિંક સો કે તમને આજનો લેક્ચર ખૂબ જ કાળજીપૂર્વક સમજ્યા પછી સમજાયો હશે કે જેની અંદર આપણે અલગ અલગ પોર્શન જોયા. નંબર 1 કે જેને આપણે બેઝિકતાના દૃષ્ટિકોણથી મૂલ્યના આધારથી સમજ્યો અને એ મૂલ્યની શરૂઆત કરી. ત્યારબાદ આપણે એમાઇન આલ્કેનેમાઇનને યુઝ કર્યો
કે જેને એમોનિયા સાથે સરખાવીને વાત કરીને ચર્ચા કરી. એન્ડ ધેન આલ્કેન એમાઇન પછી આપણે એરાઇલ એમાઇન પ્રકારની પ્રકૃતિને પણ સમજી કે જેને પણ આપણે એમોનિયા સાથે સરખાવીને વાત કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા યોગ્ય રીતે વૈકલ્પિક ભાગમાં પૂછવામાં આવે, સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ તરીકે એક સવાલ પૂછી દઉં. સમજો કે તમારા માટે હું એક સવાલ લખું. મારો સવાલ એવો છે કે તમારી સાપેક્ષમાં એ 4 સંયોજન મૂકી રહ્યો છું અને એ 4 સંયોજનને તેની બેઝિક પ્રબળતાને આધારે તમારે સેટ કરવાના છે. ઓકે, સૌથી પહેલાં મૂકું છું C6H5NH2. બીજું સંયોજન છે C2H5NH2. એવી જ રીતે હું મૂકી દઉં કોઈ દ્વિતીયક પ્રકારની પ્રકૃતિ C2H5 ટ્વાઇસ NH. ઓકે, તૃતીયક પ્રકારની પ્રકૃતિ થઈ ગઈ. અને લાસ્ટમાં મૂકી દઉં છું ચાલો એમોનિયા. જો હું આ 4 ને એક સાથે તમારી સાપેક્ષ રજૂ કરવા માંગતો હોવ તો તમે આની બેઝિક પ્રકૃતિ કઈ રીતે આપી શકો છો? વિદ્યાર્થી મિત્રો, ફક્ત આ સવાલનો જવાબ તમે આપી દો, કોઈ પણ થિયરી કે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ જોયા વગર, તો કદાચ તમને થિયરી સમજાઈ ગઈ છે. જો તમારો સવાલનો જવાબ સાચો છે તો 100% તમને થિયરી સમજાઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના બસ એટલું જ. સવાલનો જવાબ તમે ક્લિયરતાથી આપો, કોન્ફિડન્ટલી, અને એ જ રીતે તમે આગળની થિયરીમાં ફરી એકવાર એન્ટર થશો. ફક્ત ને ફક્ત નંબર 1 પ્રકારની પ્રોસેસ પૂર્ણ થઈ છે. આના સિવાયની હજી પણ 6 પ્રકારની પ્રોસેસ બાકી છે. તો આપણે આ પ્રોસેસમાંથી પસાર થવું જરૂરી છે. તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.